સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકના વિવાદ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। અહીં ઇન્ચાર્જ રજિસ્ટ્રારે રાજીનામું આપ્યું હોવાની વિગતો મળી રહી છે। અહીં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રાજીનામું ધરી દીધું છે। બીસીએ પેપર લીકના વિવાદ વચ્ચે રાજીનામાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। જોકે નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। આપને ખ્યાલ છે તે મુજબ બીસીએ પેપર લીકનો મામલો વધારે ગરમાઈ રહ્યો હતો અને એ વખતે સતત આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા હતા। એવે તબક્કે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપી દીધું છે। રાજીનામાને લઈને તેમણે કારણ પણ જણાવ્યું છે કે તેમની તબિયત સારી ન રહેતી હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, રાજીનામું પડ્યું છે, કારણ શું જણાવાયું છે? શું આ વિવાદને લઈને તેમણે આ રાજીનામું આપ્યું? મોહિત, જયેશ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રમેશ પરમાર છે તેમના દ્વારા આજે કુલપતિને પોતાનું રાજીનામું છે તે સોંપી દેવામાં આવ્યું છે। જે રાજીનામું સોંપવામાં આવ્યું છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની જે તબિયત છે તે નાદુરસ્ત રહી છે, સાથે સાથે તેઓ પરિવારને સમય છે તે આપી શકતા નથી અને એટલા માટે તેઓ આજે વધારાની તેમની ફરજ છે તેમાંથી તેઓ મુક્ત થવા માંગે છે અને આ પ્રકારનું રાજીનામું તેને સોંપવામાં આવ્યું છે। જોકે બીજી તરફ રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમાં બીસીએ નું પેપર જે લીક થયું અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ છે તે ચાલી રહ્યો છે અને આ વિવાદ વચ્ચે આ રાજીનામું છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે। જોવા મળશે કે સત્ય કારણ છે તે શું સામે આવે છે। જયેશ, બિલકુલ આભાર મોહિત। તો આખરે સાચું કારણ શું છે તે આગામી દિવસોમાં ખ્યાલ આવી શકે, પરંતુ હાલ તો નાદુરસ્ત તબિયતને કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે।